તો આ તરફ આણંદથી સમાચાર આણંદના ખંભાત તાલુકાના ભુવેલ ગામમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા જલ સે નલ યોજનામાં એક નવો મોડ સામે આવ્યો છે। આ યોજનામાં અધિકારીઓ દ્વારા બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવી રહ્યું હોવાથી ગામના સરપંચની આગેવાની હેઠળ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગ્રામ પંચાયતના ઠરાવને રદ કરેલ હોવા છતાં પણ જોરશોરથી કામ કરી દેવાતા આજુબાજુના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। बस आ पानी पुरवठानो प्रश्न हतो साहेब। एमां पहला ठराव करीने जमीन ज्यारे कलेक्टर साहेबे फाळवणी करी पछी स्थानिक लोकोनी परेशानी लईने ठराव पाछो रिवर्स करेलो। हाँ, रिवर्स कर्या बाद हजू पण कामकाज त्यां आगळ पाणी पुरवठानुं चालू छे ना। बस हजू ध्याने लावता आजे आवेदनपत्र आपेलुं छे कलेक्टर साहेबने आवेदनपत्र आपेलुं छे। हवे कलेक्टर साहेबना हुकम प्रमाणे बस आ काम हवे स्थानिक लोकोनी रजूआत छे तो त्यां आगळ बंध राखो तो एमने स्थानिक लोकोने वरसादी पाणीनो प्रॉब्लम छे तो एमनो कई योग्य निकाल थाय। प्रश्न एवो छे के जनतापरा विस्ताરના લોકોને ઓલરેડી પાણી ભરાઈ જાય વાળો વિસ્તાર છે અને ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો છે અને જ્યારે આ ઠરાવ થતા પહેલા જ અમે લોકોએ વિરોધ કર્યો હતો સભ્ય તરીકે અને નાગરિકોએ કર્યો હતો, પણ તેમ છતાં ગ્રામ પંચાયતના સરપંચે ધ્યાને ના લીધો અને ઠરાવ કરી દીધો અને જ્યારે ઉગ્ર આંદોલન જેવું કર્યું એટલે સરપંચે આ ઠરાવ રદ કર્યો અને એની જાણ પાણી પુરવઠા અધિકારીને કરી બધાને કરી, તેમ છતાં 10મા મહિનામાં આ હુકમ થયો છે જગ્યા ફાળવણીનો। એના પછી અમે પાછું ભેગા થયા અને આવેદનપત્ર આલ્યું ને એની પહેલાંય આપ્યું હતું, તેમ છતાં હવે સરકાર માનતી નથી એટલે અમે આ ફરીવાર એક વખત આજે સરપંચને લઈને રૂબરૂ આવ્યા અને સરપંચે લેખિત આલ્યું છે કે ભાઈ આ ખરેખર બધું ખોટું છે, હવે તમે બંધ